અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં એમડી ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો છે। કરોડોની જમીનના માલિકે શોર્ટકટથી પૈસા કમાવા માટે શરૂ કર્યો નશાનો કાળો કારોબાર। પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી નરેશ ઉર્ફે ગોપાલ કોળી પટેલની ગ્રામ્ય એસઓજીએ એમડી ડ્રગ્સના વેચાણ કરતા ઝડપી લીધો છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાતમીને આધારે સાણંદના લોદરીયાળ ગામમાં 1,92,000ની કિંમતના 64 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પેડલર નરેશ પટેલની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી નરેશ પટેલ ખેડૂત છે, જેની સાણંદ લોદરીયાળ ગામમાં અંદાજિત 6 કરોડની કિંમતની 6 વીઘા જમીન છે। આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે પોતે ખેતમજૂરી કરે છે અને તેની સાથે નિકુલ રાઠોડ, અશ્વિન અને ખેડાભાઈ આ ચારેય જણાએ ભેગા મળીને ડ્રગ્સનું વેચાણ કરવાનું નક્કી કર્યું હતું। દ્વારા એક એનડીપીએસનો કેસ કરવામાં આવેલો છે, જે લોદરિયાલ ગામની સીમમાં એક નરેશ કરીને એના ખેતરમાંથી 64 ગ્રામ મેફેડ્રોન સીઝ કરવામાં આવેલો છે। આ જે ડ્રગ્સ હતો, આ ડ્રગ્સ એને સાથે 3 ઓર એના સે આરોપી હતા, જેમનું નામ નિકુલ, અશ્વિન અને ખોડાભાઈ, એ 3 લોદરિયાળના રહેવાસી છે। નરેશ પટેલ પોતે ડ્રગ્સનો વ્યસની હતો અને ડ્રગ્સનો ખર્ચ મોંઘો પડતો હોવાથી પોતે આ ડ્રગ્સના વેપાર સાથે જોડાયો હતો। ચારે મિત્રો ભેગા મળીને રાજસ્થાનના સાંચોર ગયા હતા અને ત્યાંથી આ એમડી ડ્રગ્સ લઈને આવ્યા હતા। આરોપીઓના મિત્રો પણ ડ્રગ્સના બંધાણી હોવાથી તેઓને ડ્રગ્સ વેચી રૂપિયા કમાવાની ફિરાકમાં હતા। જો કે તે પહેલાં જ ગ્રામ્ય પોલીસે આરોપીઓને પકડીને નશાના નેટવર્ક ફેલાવતા અટકાવ્યા છે। અત્યાર સુધી આ નરેશની પૂછપરછથી આ રીતે ખબર પડી કે જો એના જે ફ્રેન્ડ સર્કલમાં લોકો જો એ આ ડ્રગ્સનો કન્ઝમ્પશન કરતા હતા અને એની ભાવ બહુ મોંઘા હતા, તો એને આમાં કંઈ ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટી લાગી ઓર એ જે અત્યારે જે ખેતી કરતા હતા એને સાથે બીજો કંઈ ઇન્કમનો સોર્સ મળે એમને, આ રીતે જો